હવે આપણે 170 સુધી ગઈ વખતે આ બાબતમાં જોયું હતું. મનોમય કોષની વાત ચાલી રહી છે અને મનોમય કોષમાં 169 અને 170 એ બે વાત કરી હતી, પણ આજે થોડી ફરી જરાક 1-2 મિનિટ કરી લઈએ. તો કહે છે કે જ્ઞાનેન્દ્રિય અને મન એ બે કે છે કે બંનેનું થઈ અને મનોમય કોષ બનેલો છે. અને એ કે છે કે ઓળખે છે, બધું જાણે છે, બધી વસ્તુઓને ભેદ કરી અને નામ વડે એને વસ્તુઓ જાણે છે. આ મનોમય કોષ ઘણો બલવાન છે અને બીજા જે આગળના કોષો છે, પ્રાણમય કોષ અને અન્નમય કોષ, એ બંનેને વ્યાપ્ત કરીને સ્થિત થયેલો છે એમ કહ્યું છે. અને પછી આગળનો જે શ્લોક છે 170માં, એમાં એમ કહેવામાં આવ્યું કે 5 ઇન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો, એ પાંચેય જ્ઞાનેન્દ્રિયો વિષયો રૂપી ઘી, એ કે છે કે આ મનોમય અગ્નિની અંદર જે વાસના પ્રજ્વલિત કરે છે, મનની અંદર વાસનાઓને પ્રજ્વલિત કરે છે. અને જ્યારે આ મનોમય કોષ એ ટોટલી જ્યારે સમાપ્ત થઈ જાય છે, મન જ્યારે સમાપ્ત થઈ જાય છે, અથવા તો જ્યારે જ્ઞાનેન્દ્રિયો વાસનાઓ પ્રત્યેથી મન ઉઠાવી પોતે બારણું બંધ કરી દે છે અને કશું હોમતી નથી જ્ઞાનેન્દ્રિયો મનની અંદર, અથવા તો મન અને જ્ઞાનેન્દ્રિયો બંને ભેગા મળીને જ્યારે વિષયોનો ઉપભોગ કરતી નથી, એ સમયે આ સંપૂર્ણ પ્રપંચ લીન થઈ જાય છે એમ કે છે. અને જે 171મો જે શ્લોક છે, એની અંદર એમ કહ્યું હતું કે મન અને અવિદ્યા એ બંને એ બે જુદી વસ્તુ નથી. મન જ ભવબંધનની હેતુભૂતા અવિદ્યા છે અને મન જ આ બંધનનું કારણ છે. અને એ જ્યારે મન નષ્ટ થઈ જાય છે ત્યારે બધું નષ્ટ થઈ જાય છે. ત્યારે કે છે કે બધું જ આખું જગતની લાઈટો બંધ થઈ જાય છે એના માટે, અને પોતે પોતાના આત્મ સ્વરૂપની અંદર રમતો હોય છે. અને તે વખતે એ જાગૃત હોવા છતાં પણ કઈ જ નોટ કરતો નથી, કશી નોંધ લેતો નથી એમ કે છે. ક્યારે? જ્યારે મન નષ્ટ થઈ જાય ત્યારે. મનની સ્વિચ બંધ કરી દેવામાં આવે અને મન જ્યારે પોતે શાંત થઈ જાય ને આત્માની અંદર જ ડૂબી જાય, તે સમયે એના માટે આખી આ જાગતો હોવા છતાં આખો જગતનો પ્રપંચ છે એ જોઈ શકતો નથી. એના માટે અને સીધો જ અંદર આત્મ સ્વરૂપની અંદર એ પોતે લીન થઈ જાય છે એમ કે છે. તો આ વસ્તુ આપણે ગઈકાલે વાંચી હતી, રાઈટ? આગળ જઈએ હવે. 172. સ્વપ્નેર્થ શૂન્યે સૃજતિ સ્વશક્ત્યા ભોક્ત્રાદિ વિશ્વમ મન એવ સર્વમ તથૈવ જાગ્રત્યપી નો વિશેષ તત્સર્વમેતत् मनसो विजृंभणम्. जिसमें कोई पदार्थ नहीं होता, उस स्वप्न में मन ही अपनी शक्ति से संपूर्ण भोक्ता भोग्य आदि प्रपंच रचता है. उसी प्रकार जागृति में भी और कोई विशेषता नहीं है, अतः यह सब मन का विलास मात्र ही है.
તો કે છે કે જે સ્વપ્ન જુએ છે માણસ રાત્રે ઊંઘતી વખતે, એ સ્વપ્ન અવસ્થામાં હોય ને સ્વપ્ન જુએ છે તે વખતે કોઈ પદાર્થ હોતો નથી મનની સામે, પણ તેમ છતાં મન પોતાની શક્તિ વડે ભોગ પદાર્થ પણ રચે છે અને ભોગતાને પણ રચે છે. એટલે માણસ જ્યારે રાત્રે સ્વપ્નની અંદર પોતે એમ વિચારે કે હું રાજા બની ગયો અને રાજા બની અને મારી રાણીની સાથે વિહાર કરવા બાગમાં નીકળ્યો છું, અને ત્યાં આગળ અનેક પ્રકારના કલ્પવૃક્ષો હતા ને એની નીચે હું બેઠો ને ત્યાં કેરી ઉપરથી પડી અને એ કેરી મેં ખાધી ને એનાથી એ અમૃત સમાન થઈ હતી અને હું અમર થઈ ગયો. આવી બધી એ આવું સ્વપ્ન એ જોતો હોય તે વખતે ત્યાં એની જોડે કોઈ રાણી પણ નથી, ત્યાં કોઈ બાગ પણ નથી, ત્યાં કલ્પવૃક્ષ પણ નથી અને ત્યાં આગળ એ રાજા પણ નથી. અને કેરી ખાનારો જે રાજા છે એ ભોગતા એ પણ નથી ને ભોગ્ય આદિ કેરી પણ નથી, અને જે સુંદર બગીચો ભોગ્ય ભોગ પદાર્થ એ પણ નથી, અને બાજુમાં રાણી પણ નથી. તો આ બધા વસ્તુ કોઈ પદાર્થ નહીં હોવા છતાં મન સ્વપ્નની અંદર મન જ પોતાની શક્તિ વડે આ બધો પ્રપંચ રચે છે. એવી રીતે જાગૃતિમાં પણ એની બીજી કોઈ વિશેષતા નથી એમ કે છે. આ બધો મનનો જ વિલાસ છે. મન એમ સમજે છે કે હું ખાઉં છું, હું જમવા બેઠો છું, હું ભોગ કરું છું, હું પાણી પીવું છું, હું આ મકાનનો માલિક છું, આવું બધું મન વિચારે છે. બાકી આ બધું જે છે એ તો ભોગનું કઈ છે નહીં કે છે કે પદાર્થ કે છે કે તમે આ શરીર જે છે એની અંદર ઓરિજિનલ પૃથ્વી તત્વ છે, જેની અંદર બીજું વધારે પૃથ્વી તત્વ તમે નાખો છો અને એ જે સ્થૂળ દેહ છે એને મોટો કર્યા કરો છો, અને એ પદાર્થની અંદર કોઈ આનંદ નથી એમ કે છે. જે તમે ખાઓ છો, જે ભોગવો, જે સાંભળો છો એની અંદર કોઈ આનંદ નથી. એ જ વસ્તુ તમે બીજાને સંભળાવો, બીજાને ખવડાવો, એને ના પણ ગમે. તમારા માટે જે આનંદ છે બીજાના માટે આનંદ ના હોઈ શકે. એનો અર્થ કે આનંદ મને માનેલો છે. કોઈએ મને મકાન લખી આપ્યું નીડમાં મફત, અને એ મકાન મને મળ્યું, માનો કે મારા ભાઈએ મને લખી આપ્યું અને એનાથી મને આનંદ થયો મારા મનને, પણ એ મકાન મને મળ્યું એનાથી એના દીકરાને કે એની પત્નીને આનંદ ના થયો કે એમના ભાઈને લખી આપ્યું મકાન. એટલે આનંદ મકાનમાં નથી. આનંદ એ મનને કારણે છે. ઘણી વખત એ જ મકાન તમે એના દીકરાને પણ લખી આપો, તેમ છતાં એને કોઈ આનંદ ના થાય. એને એમ થાય કે આ તો મારું જ હતું મન મળ્યું. રાઈટ? એટલે જે વસ્તુ મારા માટે આનંદ છે એ બીજાને મળે તો એને આનંદ ના પણ થાય. એટલે વસ્તુની અંદર કોઈ આનંદ નથી. આનંદ મને માન્યું છે કે આમાં મને આનંદ મળે છે. એટલે આ બધો મનનો વિલાસ છે એમ કે છે. બેઝિકલી જે રીતે મન પોતાની રચના કરીને ભોગતા અને ભોગ્યને બધું બનાવી દે છે સ્વપ્ન અવસ્થામાં, એવી રીતે જાગૃત અવસ્થામાં પણ એ આવું જ કરે છે. કોઈ પદાર્થ મળી જાય છે એનાથી એ પોતે આનંદ માને છે, પણ એનાથી કઈ આનંદ નથી થતો.
બીજાને આનંદ ના થાય, કોઈને થાય ને કોઈને ના થાય. કોઈ પણ છોકરો એની બેનને આલિંગન આપે તો એને આનંદ ના થાય, છોકરાને, એના ભાઈને. પણ એ જ સ્ત્રી એના વરને કે એના boyfriend-ને આલિંગન આપે તો આનંદ થાય, રાઈટ? એટલે આ જે છે બધું એ મનનું છે, એમ કે છે, મનનું છે. મન જે છે એ આ બધું કરે છે, ખ્યાલ આવ્યો? એટલે આ બધો મનનો વિલાસ છે. મન એવું માને છે કે મને આમાં આનંદ છે, ખરેખર વસ્તુમાં આનંદ છે જ નહીં. એટલે પેલો એક તમે કદાચ આ સાંભળ્યો હશે, આવો પેલો દોહો કે છે કે શું કહેવાય એને, કે અગર બોતલ મેં અગર જે દારૂ બોતલમાં ભર્યો છે અને બોટલ પીવે છે માણસ, તો કે છે કે માણસ પીવે છે ને માણસ નાચવા લાગે છે, બોટલ નથી નાખતી. પણ બોટલ નથી नाचती. हाँ, अगर नशा बोतल में होता तो बोतल भी नाचने लगती ना. हाँ, તો બોટલ નથી નાચતી, એની અંદર પણ છે, એ જ દારૂ છે. એટલે આ બધું મનનું છે. મન આ બધો પ્રપંચ કરે છે કે મને આમાં સુખ છે, મને આ મળશે તો જ સુખ છે, એવું મને નક્કી કરેલું છે. એટલે બધો મનનો વિલાસ છે આ. અને આ મનને સમજાવવું પડે કે વસ્તુની અંદર કોઈ આનંદ નથી. આનંદ જે છે એ તારી અંદર, તું પોતે જ આનંદ માત્ર છે. આત્મા એ આનંદ માત્ર છે, આનંદ જ છે. આત્માનું સ્વરૂપ જ આનંદ છે. એને બીજા કોઈ આનંદની જરૂર જ નથી. એમ તો આ મન ચંગા તો શું કે મન ચંગા તો કથરોટ મેં ગંગા, યા એવું કે છે ને. યા તો તમે આ 172 માટે શું લખ્યું છે વાંચો. યા पहला हूं शब्दार्थ कहूँ छू, जिसमें कोई पदार्थ नहीं होता उस स्वप्न में मन ही अपनी शक्ति से संपूर्ण भोक्ता भोगियादि प्रपंच रचता है। उसी प्रकार जागृति में भी और कोई विशेषता नहीं है, अतः यह सब मन का विलास मात्र है। भावार्थ, स्वप्न में किसी पदार्थ के न होते हुए भी कई प्रकार के पदार्थ मन की शक्ति के कारण ही दिखाई देते हैं। उसी प्रकार जागृत अवस्था में भी विषयों के प्रति आकर्षण एवं उनका भोग करना मन की ही वासना के कारण होता है। अतः संपूर्ण दृश्य जगत मन का ही विलास मात्र है, उसी का खेल है। આપણે પાછી પેલું બી આપણે કહીએ છીએ ને મન હોય તો માડવે જવાય, પોઝિટિવ માં. યા આગળ 173 સુષુપ્તિ કાલે મનસી પ્રલીને નૈવાસ્તિ કિંચિત સકલ પ્રસિદ્ધે અતો મનઃ કલ્પિત એવ પુંસ संसार एतस्य न वस्तु तोस्ति। सुषुप्ति काल में मन के लीन हो जाने पर कुछ भी नहीं रहता, यह बात सबको विदित ही है। अतः इस पुरुष यानी जीव का संसार मन की कल्पना मात्र ही है, वस्तुतः नहीं है। એટલે એમ કે છે કે જ્યારે માણસ પોતે સુષુપ્તિમાં છે, તે સુષુપ્તિની વખતે શું થાય છે કે મન પણ લીન થઈ જાય છે, મન પણ સૂઈ જાય છે.
અને તે વખતે એના માટે કશું હોતું નથી. એના માટે ભાઈ, મા બાપ, બધા રૂમ, એનું ઘર, કશું નથી એને. નથિંગ ઇઝ ધેર ફોર હિમ. કારણ કે મન લીન થઈ ગયેલું છે. હું તમને કહું કે આ જે સુષુપ્તિની અવસ્થા છે ને, એ જ મૃત્યુ બાદ જીવની અવસ્થા છે. કારણ કે તે વખતે પણ મન જે છે, એ મન એ આ જીવાત્માની અંદર લીન થઈ ગયેલું હોય છે. અને એ કશું જોતું નથી, એને કશું દેખાતું નથી, કઈ નહીં. એ લીન થયેલું મન જે છે એ ફર્યા કરે છે. લીન થયેલું મન કેવું હોય છે? ઘઉંના કોથળા, ઘઉંની ગુણ હોય એમાં ઘઉંનો દાણો જે રીતે હોય એ રીતે. ઘઉંનો દાણો જળની માફક પડ્યો છે, કશું એનું થાય નહીં. એને કશું ના થાય, ઘઉંને કશું ના થાય, ઘઉં કશું કરે પણ નહીં. પણ એ જ ઘઉં ને પછી દળો તમે, દળીને એનો લોટ બનાવો, એની રોટલી બનાવો અને એને ખાઓ, તો એનો અન્ન બને, રસ બને, અને એ પેલું સ્થૂળ શરીરને પોષણ પણ આપે. અને એ જ ઘઉંને તમે ખેતરમાં જઈને વાવો તો બીજો જીવ ઉગે ને, અને એની અંદર બીજા 1/50 દાણા બને. એટલે એક જ ઘઉંનો દાણો જે છે એની અંદર જીવન શક્તિ મળે છે. ખેતરની અંદર અનુકૂળતા મળે ત્યારે, એને અનુકૂળતા મળે ત્યારે એ ફૂલે ફાલે મોટો થાય. એ ઘઉંનો દાણો નહીં, ઘઉંનો દાણો તો પાછો વિલીન થઈ જાય છે, એ ઘઉંના પ્લાન્ટમાં વિલીન થઈ જાય છે. એમ આ જીવાત્મા પણ એનું જે મન છે એ જ્યાં સુધી બીજો દેહ મળે નહીં ત્યાં સુધી એ જીવની અંદર લીન હોય. પણ બીજા દેહની સંભાવના થાય અને એને બીજો દેહ જેવો મળે, એમાં દાખલ થયો, એની સાથે પછી એ પોતે અંદર હલન ચલન કરે, અને પછી જયારે બહાર આવે જગતની અંદર ત્યારે એ હું કરે. તો આ સુષુપ્તિ અવસ્થાની વાત કહીએ છીએ. અહીંયા આગળ તો સુષુપ્ત અવસ્થાની વાત છે કે સુષુપ્ત અવસ્થામાં પણ મન લીન થઈ જાય છે ત્યારે એના માટે આ જગત જાણે મરી ગયું હોય એમ, પોતે મરી ગયો હોય એ રીતે જ વર્તતો હોય છે. એ સાંભળતો નથી, એને કોઈ બોલાવે તો સાંભળતો નથી, એને કોઈ હલાવે તો એની આગળ ગમે તેટલા વિષય ભોગો રાખો. નૃત્યાંગનાઓ નૃત્ય કરતી હોય તો એ ઊંઘતો હોય. ઊંઘતો માણસને શી ખબર પડે? એની સામે એ ભોગ છે, પણ એ ભોગના માટે એના માટે કશું નથી તે સમયે. એવી રીતે ખાવાનું બધું પડ્યું હોય, એને સાંભળવાના વિષયો સુંદર હોય, લોકો તારીફ કરતા હોય, પણ એ ઊંઘતો હોય તો શું એનો અર્થ શું? એટલે એના માટે આ સંસાર મરી ગયો છે, કારણ કે એનું મન છે એ લીન થઈ ગયું છે. તો જ્યારે મન લીન થઈ જાય છે ત્યારે સંસાર પણ જતો રહે છે એના માટે. અને એના માટે એટલે આ સંસાર છે એ મન પણ ત્યાં જ છે. ખરેખર તો મન પણ ત્યાં છે જ, પણ તેમ હોવા છતાં કશી મનની કોઈ એક્ટિવિટી નથી. એટલે કે છે કે આ સંસાર મનની કલ્પના છે, એમ કે છે. મનની કલ્પના છે, વસ્તુ તો નથી. એટલે કે સંસાર ખરેખર છે જ નહીં. કોઈ એવું કશું છે, બધું થઈ રહ્યું છે એની જાતે, એ બધું બરાબર છે, પણ એના માટે કશું નથી. કારણ કે એ પોતે જોડાય છે અને નક્કી કરે છે કે આ મારો દેહ, આ દેહને જેણે ઉત્પન્ન કર્યો એ આ મારી માં, એ આ મારા પિતા. અને તારી માં અને તારા પિતા એ તો તને આજુબાજુના લોકોએ કહ્યું એટલે તું એમ માને છે.
કે આ મારી માં અને આ મારો બાપ. ખ્યાલ આવ્યો? વાસ્તવમાં તો મનને જણાવવામાં આવ્યું છે ને, નાના બાળકને જણાવવામાં આવે છે કે હું તારો પિતા, પેલો કે હું, પેલી કે હું તારી માં, પેલી કે હું તારી ફોઈ, પેલે બીજો કે હું તારો ભાઈબંધ. એટલે આ બધા ભેગા થઈને મનને કહે છે અને મન એને માની લે છે. બાકી જે જીવાત્મા છે એના માટે તો આ સંસાર, એને ખબર જ નથી શું છે. આત્મા માટે સંસાર કશું નથી. કારણ કે આત્મા જે છે એ કશું કરતો નથી, એ જન્મતો નથી, મારતો નથી, આવતો નથી, કશું નથી. એનો કોઈ વિકાર નથી, એ વધતો પણ નથી, ઘટતો પણ નથી. એટલે આત્માને માટે તો આ સંસાર છે જ નહીં. એટલે મન જે છે આ બધી મનની કલ્પના છે. મને એવું નક્કી કર્યું છે કે મને આ જે આણે કહ્યું કે આ તારો બાપ છે, એ સાચી વાત છે. એ મને નક્કી કર્યું છે, મન નક્કી કરે છે કે આ મારી માતા છે, આ મારો પિતા છે, આ મારો ભાઈ છે, આ મારે એમ કે મિત્ર છે, આ મારી પત્ની છે. બધું મન નક્કી કરે છે. એટલે આ સંબંધો જે છે એ સંબંધો દેહના કારણે બંધાયેલા છે અને એ દેહ, પોતાનો દેહ છે, એ દેહની જોડેના સંબંધો, દેહના સંબંધો છે, એને મને પોતે માની લીધું કે આ મારા સંબંધો. વસ્તુતઃ છે નહીં, એમ કે છે. તો તમે હવે 173 માટે શું લખ્યું છે વાંચો. 173 शब्दार्थ। सुषुप्ति काल में मन के लीन हो जाने पर कुछ भी नहीं रहता, वह यह बात सबको विदित ही है। अतः इस पुरुष का संसार मन की कल्पना मात्र ही है, वस्तुतः नहीं है। मन का कार्य स्वप्नावस्था में ही दिखाई देता है, सुसुप्ति में वह लीन हो जाता है, जिससे कुछ भी दिखाई नहीं देता। इसलिए जागृत अवस्था में जो संसार की प्रतीति होती है वह मन के ही कारण है। मन के न रहने पर संसार की प्रतीति ही नहीं होती। सीताराम। એટલે એમ કે છે કે જો મન જ ના હોય તો સંસાર છે જ નહીં ને, એમ કે છે. કારણ કે મન કલ્પના કરે છે, સંકલ્પ કરે છે કે આ જે મને રોજ દૂધ પીવડાવે છે અને એ કહે છે કે હું તારી માં છું, એટલે બરાબર છે. મને સંકલ્પ ને સાંભળ્યો, એના ઉપર વિચાર કર્યો અને એની બુદ્ધિએ એના ઉપર મોહર મારી દીધી કે આ બરાબર છે. કારણ કે એ રોજ મને રોજ એ ખવડાવે છે, એને મને એ રોજ કપડાં પહેરાવે છે, મને રોજ એ નવડાવે છે. એટલે એ માં કે એ કે છે કે હું માં છું તારી. તે વખત તો એને ખબર પણ નથી કે માં કરે છે, પણ માનો અર્થ શું છે એને નથી ખબર. માનો અર્થ તો એ પાછો ભણવા જાય ત્યારે ખબર પડે કે આને માં કહેવાય. એને કહેવામાં આવે છે કે એટલે એને જે જ્ઞાન મળે છે જે સમયે કે હું તારી માં છું, પેલો કે છે કે હું તારો બાપ છું, એટલે પેલો બીજો નાનો છોકરો કે છે કે હું તારો ભાઈ છું, બીજી એક નાની બેન કે છે કે હું તારી બેન છું. એ બધા કે છે, એને આ માને છે કે આને બેન કહેવાય, આને માં કહેવાય. અને પછી એવું મન વિચારે છે ને, કારણ કે મને સંકલ્પ કર્યો અને પછી બુદ્ધિ કહ્યું હા એમ કરો, એ કે છે એમ માની લો. અને પછી જયારે થોડો મોટો થાય ને સ્કૂલે જાય ત્યારે એને ખબર પડે કે માં કોને કહેવાય, બેન કોને કહેવાય, ભાઈ કોને કહેવાય. સંબંધની જે વાત છે તો થોડો મોટો થાય પછી થાય, પણ તે વખતે એને
જે રટાવવામાં આવ્યું છે કે હું તારી માં છું અને તું પેલી મારી બહેન છે ને પેલો મારો ભાઈ છે ને પેલી મારી પત્ની છે ને અરે પિતા છે એ બધું એને કહેવામાં એ પ્રમાણે એ સમજી બેઠો છે, સમજે છે. તો આ રીતે આ મન જે છે એ મન ખરેખર એ કલ્પના કરે છે અને એ કલ્પના થી જ એના માટે સંસાર છે, બાકી સંસાર છે નહીં એના માટે. મન જ્યારે બધું સ્વીકાર કરતો નથી ત્યારે એને એના માટે કોઈ સંસાર નથી રહેતો. એ વાત કરી હતી. હવે આપણે 174મો શ્લોક જોઈએ છીએ. વાયુના નિયતે મેઘ પુનસ્તે નૈવ નિયતે મનસા કલ્પ્યતે બંધો મોક્ષસ્તે નૈવ कल्प्यते. मेघ वायु द्वारा आता है और फिर उसी के द्वारा चला जाता है. એટલે કે છે કે વાદળ જે છે એ વાદળને કોણ લાવે છે? વાયુ લાવે છે. અને એ જ વાદળ આવી ગયેલું હોય, ગઈકાલે વાદળ આવી ગયું હતું અમારા ઘર આગળ અને મને એમ કે વરસાદ પડશે પડશે પડશે, હવે પડવાની તૈયારી છે અને પડ્યા વગર જ ગતું રહ્યું આગળ. એટલે એ રીતે જેમ વાયુ વાદળને પણ લાવે પણ છે ને વાયુ એના વાયુ દ્વારા વાદળ જતું પણ રહે છે. આ રીતે કે છે કે મનથી જ બંધનની કલ્પના થઈ છે કે હું બંધાયેલો છું, હું બંધાયેલો છું. અને એ જ રીતે મોક્ષની કલ્પના થાય છે કે હું મુક્ત છું. કારણ કે મન જ્યારે પોતે નિર્ણય કરે છે કે હું બંધાયેલો છું, કારણ કે આ બધા કર્મ મારા વડે થયા છે, એ કર્મના કારણે વિષય વાસના નું બંધન મને થયું છે, પાપ અને પુણ્યનું બંધન થયું છે. આ બધું મન નક્કી કરે છે, એટલે મન બંધાયેલો છે, મન બંધાયેલું છે. પણ જ્યારે એ જ દેહનું મન એમ નક્કી કરે કે હું તો નિત્ય મુક્ત જીવાત્મા છું, આત્મા છું અને મારે આ દેહ સાથે કોઈ સંબંધ નથી, દેહના સંબંધીઓ સાથે પણ કોઈ સંબંધ નથી. એ જ દેહનું મન આવું નક્કી કરે કે મારે કોઈ કર્મ નથી, આત્મા એમ નક્કી કરે કે મારે કોઈ કર્મ નથી, મારે કશું વિષય ભોગવવાનું નથી. આ તો બધો ખેલ છે કે કોઈ પૃથ્વી તત્વ છે એ મારા આ દેહની અંદર જાય છે અને ત્યાં થોડો સમય રહે છે, પાછા થોડા ટાઈમ પછી બીજું પૃથ્વી તત્વ બીજે દિવસે સવારે બહાર નીકળી જાય છે. એવી રીતે જળ પણ હું આ દેહમાં રેડું છું, અમુક ટાઈમ પછી એને પાછું બહાર કાઢી નાખું છું. અને ઘણીવાર મારો આ દેહ છે અન્નને કારણે મોટો થાય છે, વજન વધે છે, કોઈ વાર ઘટે છે. આ બધું વધવું ઘટવું શરીરનું એને અને આત્માને કોઈ લેવા દેવા નથી. આવું જ્યારે જીવાત્મા પોતે માને છે અને મારો આત્મા કોઈ કર્મ કરતો નથી, જો હું આત્મા કર્મ જ નથી કરતો તો પછી મારે કર્મનું બંધન પાપ પુણ્ય ક્યાંથી હોય? અને જો હું આ દેહની અંદર ખાલી આવ્યો છું થોડા સમય માટે અને હું જતો રહેવાનો છું, આ દેહ મારો નથી અને આ ઇન્દ્રિયો, આ જ્ઞાનેન્દ્રિયો, આ મન બુદ્ધિ જળ કશું મારું નથી. તે એના ચિત્તની અંદર પડેલી વિષય વાસનાની છાપ મારી ક્યાંથી હોય? એ વિષયનું મને ક્યાંથી બંધન? કોઈ બંધન નથી. હું નિત્ય મુક્ત આત્મા છું અને
પરમાત્માની કૃપા વડે આવ્યો છું ને પરમાત્મામાંથી જ નીકળેલો છૂટો પડેલો છું ને પરમાત્માને મળવાનો છું. અને આ દેહ ની અંદર હું થોડો સમય માટે આવ્યો છું, બસ. મારા બધા સગા સંબંધીઓ તો પરમાત્મા જ છે. મારા તમામ સંબંધો પરમાત્મા છે. આ દેહ જોડે કોઈ મારે લેવા દેવા નથી. આવું સમજી અને જ્યારે એ પોતે મન પોતે જ નક્કી કરે છે કે આ દેહ સાથે મારે કોઈ લેવા દેવા નથી, ત્યારે એને કોઈ બંધન હોતું નથી. એ સુખેથી, જેમ પેલા કેલિફોર્નિયા જવાનું હોય અને પ્લેન અડધા કલાક માટે કે 15 મિનિટ માટે એટલાન્ટા ઉતર્યું, ત્યાંથી બીજું પ્લેન લઈ અને સાન્ડિયાગોનું પ્લેન લેવાનું છે, તે તમે ઓમાંથી ઉતરીને પેલામાં જાય, પેલામાં બેસી આગળ જાય. એવું છે. એટલે આ દેહ નું કોઈ બંધન કે દેહનું કોઈ અભિમાન એ મન કરતું નથી. તે સમયે મન મુક્ત જ છે. એ વ્યક્તિ મુક્ત જ છે. એ જીવાત્મા મુક્ત જ છે સદા. ભલે ને જ ખાતો પીતો હોય, આ તે બધું કરતો હોય, તેમ છતાં એ મુક્ત છે. અને આ વસ્તુ ભગવદ્ ગીતાએ પણ કહી છે કે આવી રીતે જે વર્તે છે એ સદા મુક્ત છે. એની વાતો કરેલી છે. આઈ થિંક મારું એવું માનવું છે કે જે સંન્યાસીની ને એની બધી જે વાતો બધી ચાલી હતી, ત્યાં આગળ આ બાબતમાં વાત કરી હતી કે એવો વ્યક્તિ છે એ સદા મુક્ત છે. ચોથા અધ્યાયમાં જ છે મારું માનવું છે. ચોથામાં જ છે. જુઓ, ચોથાનો 14મો જુઓ. હવે ચોથાનો 14મો, ચોથા 14મો 41મો પણ છે. યોગ સંન્યસ્ત કર્માણમ જ્ઞાન સંચિન્ન સંશયમ આત્મવંતમ ન કર્માણી નિબધ્નંતિ ધનંજય. સમત્વ બુદ્ધિ રૂપ યોગ વડે ભગવત અર્પણ કરી નાખ્યા છે સર્વ કર્મ જેણે, જ્ઞાન વડે નાશ થઈ ગયા છે સંશયો જેના, એવા પરમાત્મા પરાયણ પુરુષને કર્મ બાંધતા નથી. પણ સદા મુક્ત જ છે એવો એક શબ્દ છે, એવો એક શ્લોક છે. જે સંન્યાસી રાગ અને દ્વેષ કરતો નથી એ કાયમ એ મુક્ત જ છે, એવું એવી રીતે લખ્યું છે. રાગ અને દ્વેષ માટે એવું કઈક કહેલું છે. જેઓનું મન સમત્વ ભાવમાં સ્થિત છે તેઓ વડે આ જીવિત અવસ્થામાં જ સંપૂર્ણ સંસાર જીતેલો છે. કેમ કે સચ્ચિદાનંદ ઘન પરમાત્મા નિર્દોષ અને સમ છે, તેથી તેઓ સચ્ચિદાનંદ ઘન પરમાત્મામાં સ્થિત છે. મનને માટે કહેલું છે. ઇહૈવ તેર્જિત સર્ગો યેષામ સામ્યે સ્થિતમ મન. જુઓ, 5મા અધ્યાયની અંદર 28મો શ્લોક. યતેન્દ્રિય મનોબુદ્ધિ મુનિર મોક્ષ પરાયણ વિગતેચ્છા ભય ક્રોધ યહ સદા મુક્ત એવસ. જેણે ઇન્દ્રિયો મન અને બુદ્ધિને જીત્યા છે એવો મોક્ષ પરાયણ મુનિ ઈચ્છા એટલે કામના, ભય અને ક્રોધથી રહિત થયેલો છે, તે સદા મુક્ત જ છે. તો આ રીતે મન જે છે એ જ
એને માટે મેઇન વસ્તુ થાય છે. હજુ બીજો એક શ્લોક સારો બતાવું તમને. ગીતાત્મન 6થા અધ્યાયની અંદર 6થા અધ્યાયમાં 8મો શ્લોક. જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા કુટસ્થો વિજિતેન્દ્રિય યુક્ત ઇત્યુચ્યતે યોગી સમલોષ્ટાશ્મ કાંચન. કે છે જ્ઞાન વિજ્ઞાન વડે તૃપ્ત અંતઃકરણ જેનું છે, વિકાર રહિત જેની સ્થિતિ છે, અને સારી રીતે જેણે ઇન્દ્રિયો જીતેલી છે, એને માટી પથ્થર અને સોનું જેના માટે સમાન છે એવો યોગી મુક્ત એમ કહેવાય છે, અથવા તો ભગવત પ્રાપ્તિ વાળો છે એમ કહેવાય છે. તો બેઝિકલી મન જ આ અહીં જે લખ્યું છે, મનથી જ બંધનની કલ્પના અને મનથી જ મોક્ષની કલ્પના, આ વસ્તુ તો ભગવદ ગીતાની અંદર પણ કહેલું છે. કારણ કે ત્યાં કહ્યું તું ઉદ્ધરેદ આત્મનાત્માનમ અવસાદયેત આત્મેવ આત્મનો બંધુર આત્મેવ રિપુરાત્મ. કે છે કે પોતાનાથી જ પોતાનો ઉદ્ધાર કરે અને પોતાના આત્માને અધોગતિમાં ના લઈ જાય. જીવાત્મા પોતે જ પોતાનો બંધન છે અને પોતે જ પોતાનો શત્રુ છે. એટલે અહીં આગળ એ બધું જે છે એ મનને માટે જ કહેલું છે. આ તે જીવા બંધુરાત્મા આત્મનસ્તસ્ય યેનાત્મનૈવા જીતાત્મ મન જીત અનાત્મનસ્તુ શત્રુત્વે વર્તૈત આત્મેવ શત્રુવત. જીવાત્માનો પોતે જ બંધુ છે અને જે જીવાત્મા વડે મન અને ઇન્દ્રિયો સહિત શરીર જીતેલું છે, જેના વડે મન અને ઇન્દ્રિયો સહિત જીતેલું નથી, તે પોતે જ પોતાની શત્રુ પેઠે શત્રુતામાં વર્તે છે. એટલે જેણે પોતાનું મન જીતાઈ ગયેલું છે, જે આત્મા વડે, એના માટે મન એનો મિત્ર છે અને એના માટે મુક્તિ છે જ. અને જેનું જીતેલું મન નથી, એ તો કે છે કે એને ગમે તેટલું એ કરો પણ એ બંધનમાં જ છે. એનો મન એનું શત્રુ થયેલો છે એમ એ બધી વાત કરેલી છે. આ સિવાય પણ આઈ થિંક બિંદુ ઉપનિષદમાં પણ કહેલું હતું કે મનુષ્યના બંધન અને મોક્ષનું કારણ એકમાત્ર મન છે. બ્રહ્મ બિંદુ ઉપનિષદમાં મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો બંધાય વિષયાસક્ત મુક્તિ નિર્વિષય શ્રુતમ. કે છે કે મન જ મનુષ્યનું બંધન અને મોક્ષનું એકમાત્ર કારણ છે. અને એ મન જ્યારે વિષયમાં ભોગોમાં ફસાય છે ત્યારે બંધન થાય છે, અને વિષય વાસનાથી છૂટું થાય છે ત્યારે મોક્ષ થાય છે. સિમ્પલ વસ્તુ કહી છે. મન જ્યારે ભોગોચ્છાને છોડી દે છે ત્યારે મનનો મોક્ષ થાય છે. માટે મોક્ષની ઈચ્છા વાળે હંમેશા મનને ભોગેચ્છા વિનાનું બનાવ. આ 174 માટે કહ્યું મેં તમને. હવે તમે તમારી જે બુક છે એમાંથી વાંચો 174 માટે. સીતારામ સીતારામ. शब्दार्थ मेघ वायु के द्वारा आता है और फिर उसी के द्वारा चला जाता है, इसी प्रकार मन से ही बंधन की कल्पना होती है और उसी से मोक्ष की। मन के पार
है आत्मा तथा दूसरी ओर है संसार। मन इन दोनों के मध्य है। जब इस संसार की ओर देखता है तो यही मन बंधन का कारण बन जाता है तथा यह जब संसार से विमुख होकर आत्मा की ओर देखता है तो उसके दर्शन पाकर वही मुक्ति का कारण बन जाता है। मुंडक उपनिषद 3:1 स्पष्ट किया गया है कि एक साथ रहने वाले तथा परस्पर सखा भाव रखने वाले दो पक्षी जीवात्मा और परमात्मा एक ही वृक्ष शरीर का आश्रय लेकर रहते हैं। इन दोनों में से एक तो जीव उस वृक्ष के पत्तों को, भोगों को स्वाद लेकर उपभोग करता है और दूसरा न खाता हुआ केवल देखता रहता है। पूर्वोक्त शरीर रूपी समान वृक्ष पर रहने वाला जीवात्मा आसक्ति में डूबा हुआ है। असमर्थता रूप दीनता का अनुभव करता है। मोहित होकर शोक करता है। जब कभी यह अपने से भिन्न उस सेवित ईश्वर को, उसकी महिमा को यह प्रत्यक्ष कर लेता है तब वह शोक रहित हो जाता है। इस प्रकार जीवात्मा का स्वरूप मन के ही कारण है। मन के विलीन होने पर वह ब्रह्म ही हो जाता है। इस प्रकार मन ही बंधन एवं मुक्ति का कारण है। मतलब के सिनेमा में एक सॉन्ग હતું, राइट? एक बहु प्रख्यात सॉन्ग હતું। તોરા મન એક તોરા મંદિર મન દર્પણ કહેલાય, એનું એ સોંગ પહેલું જ સોંગ છે મૂવીનું. મને ખબર નથી કયું મૂવી છે, પણ એનું એવું હતું. बैजू बावरा ખબર નહીં, પણ તોરા મન દર્પણ કહેલાય. અને કોઈ લેડીઝ છે એ સિતાર લઈ અને એની સામે ગાય છે મંદિરની સામે. અને કોઈ ઓલ્ડ માજી છે એને સાંભળે છે, એવું કઈક છે. મને યાદ છે એવું. બ્લેક એન્ડ વ્હાઈટ મૂવી તમે કહો છો એ બરાબર છે. પણ આમ સોંગ આ છે, તોરા મન દર્પણ કહેલાય. તોરા મન દર્પણ કહેલાય. પછી આગળ તો મને આવડતું નથી. એનીવે, તો 175 નું આપણે જોઈએ હવે. એ દેહાદિ સર્વ વિષયે પરિકલ્પ્ય રાગમ બધ્નાતિ તેન પુરુષમ પશુવદ ગુણેન વૈરસ્ય મત્ર વિષવત્સુ વિધાય પશ્ચાત એનમ વિમોચયતિ તન્મન એવ બંધાત. यह मन ही देह आदि सब विषयों में राग की कल्पना करके उसके द्वारा रस्सी से पशु की भांति पुरुष को बांधता है और फिर इन विश्वत विषयों में विरसता उत्पन्न करके इसको बंधन से मुक्त कर देता है. એટલે કે છે કે આ મન જ એવું છે જે દેહ આદિ બધા વિષયોની અંદર રાગની કલ્પના કરાવે છે. દેહમાં રાગની કલ્પના કે આ તારો દેહ છે, એને સંભાળ, એને નવડાવ, એને સારું ખાવાનું આવ, એને તેલ માલિશ કરાવ, એના માટે તું પેલા વાળંદને ત્યાં જઈને વાળ કપાવ, સારા દેખાવે એવું, એના માટે સરસ કપડા લાવો. એટલે આ દેહની જોડેનો રાગ.
એવી રીતે દેહના સંબંધીઓ જોડેનો રાગ, દેહને આ દેહ વડે ભોગવવું છે જીવને, કારણ કે દેહને પોતાનો આત્મા મારી બેઠો છે ને, એટલે જે કઈ ભોગ વસ્તુ આવે છે, કોઈ મને મારા આ શરીર માટે સારું કે ઓ યોગેશભાઈ તમે તો બહુ સરસ તમે બોલો છો, તમે તો સારું ગાઓ છો, આ તે એ દેહને પેલા મનને બહુ ગમે છે. એટલે કાન જે છે એ શબ્દનો વિષય આવો મળે એટલે એમાં લીન થઈ અને સાંભળ્યા કરે. અને જો કોઈ યોગેશભાઈને ગાળી આપે તો યોગેશભાઈ પાછા ગુસ્સે થઈ જાય એવું. એટલે આ વિષયોનો રાગ જે છે એના વડે જ બંધાય છે, કારણ કે એને એમ છે કે આ તો મારું પ્રશંસા કરી. અરે ભાઈ, પ્રશંસા તારી નથી, દેહની છે, કારણ કે દેહ વડે આ બધું કર્મ થયું છે, આત્મા વડે કર્મ થતું જ નથી ને. પ્રાણ કર્મેન્દ્રિયોની સાથે મળીને જે કે છે કે એ આ વિષયોને ભોગવે છે. એવી રીતે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ બધું જ તમામ પ્રકારની અંદર રાગની કલ્પના કરે છે કે આ મને બહુ ગમે છે, આ બહુ આવું સારું થયું, આવું. કારણ કે જે વસ્તુ એને ગમતી હોય એવું એવું બન્યા કરે તો એને જોવાથી પણ એને આનંદ આવે એવું. એટલે આ મન છે જોવાથી પણ રાગની કલ્પના કરે છે, દર્શનમાં પણ, સાંભળવામાં પણ, દરેકમાં એ પોતાનો વિષય શોધી લે છે. અને આવી રીતે જે જીવાત્મા છે એને આ વિષય વાસના રૂપી રસ્સી એટલે કે દોરડા વડે એને કહે છે કે પશુ કી ભાંતિ બાંધતા હૈ. પશુની માફક એને બાંધી દે છે, બધી બરાબર એની અંદર બંધાઈ જાય છે. જેમ પશુને બાંધે ત્યારે પશુને ખબર નથી પડતી કે હવે કેમનું છૂટવાનું એમાંથી. એ રીતે એને, કારણ કે એની બુદ્ધિ બેર મારી જાય છે, પશુને તો બુદ્ધિ હોતી નથી. આને જે બુદ્ધિ છે મનુષ્યને, પણ એ બુદ્ધિ જે છે એ બુદ્ધિ એ નિર્ણય ખોટો કર્યો છે. એ વિષયોને અંદર જ સુખ માની બેઠો છે, એટલે વિષયને ત્યાં છોડવાનું એ વિચારતો નથી, એટલે એ રીતે બંધાઈ જાય છે. પણ જ્યારે એ જ વ્યક્તિ પોતે સત્સંગની અંદર રોજ સત્સંગ સાંભળે છે અને જાણે છે કે આત્મા જેવી કોઈ વસ્તુ છે જેના કારણે આ બધી ઇન્દ્રિયો ચાલે છે, આ દેહ ને પણ શક્તિ આપે છે, આ દેહ જે આત્મા વડે કામ કરે છે, આત્માની ઉપસ્થિતિને કારણે એ આત્મા જુદો છે દેહથી, અને એને જાણવો જોઈએ. આવું બધું જયારે સત્સંગમાં સાંભળે છે ત્યારે એને વિચાર થાય છે કે ચાલો એ આત્માને તો જોઈએ કોણ છે આ. એટલે એને કહેવામાં છે કે ભાઈ તું વિષયોને ત્યાગ, એને જાણવું હોય તો એટલા માટે આ મન ફરી પાછું વિષયોની અંદર વૈરાગ્ય ઉત્પન્ન કરીને કે છે કે વિષયોનો ત્યાગ કરીને પોતાના આત્માને પામી જાય છે. અને પોતાના આત્માને પામતાની સાથે જ એ બંધનમાંથી મુક્ત થઈ જાય છે. તો આ મેં તમને 175 નંબરના જે શ્લોક છે એના માટે કહ્યું, તમે હવે વાંચો એમાંથી. शब्दार्थ यह मन ही देह आदि सब विषयों में राग की कल्पना करके उसके द्वारा रस्सी से पशु की भांति पुरुष को बांधता है और फिर इन विश्वत विषयों में विरसता उत्पन्न करके उसको बंधन से मुक्त कर देता है। भावार्थ जिस प्रकार पशु को रस्सी से बांधा जाता है उसी प्रकार यह मन शरीर एवं विषयों के प्रति राग एवं आसक्त की कल्पना करके स्वयं उनसे बंध जाता है।
इस प्रकार यह शरीर एवं विषय बंधन नहीं है, बल्कि इनके प्रति आसक्ति होने से वह उसे छोड़ना नहीं चाहता। यही उसका बंधन बन जाता है। जब उसकी इन विषयों के प्रति विरसता उत्पन्न हो जाती है, तो वह इस झूठे कल्पित बंधनों से मुक्त हो जाता है और कोई विशेष प्रयत्न, जप तप, पूजा पाठ, कर्मकांड आदि नहीं करना पड़ता। इसीलिए बंधन का कारण मन है तथा मुक्ति का भी वही है। इसकी क्रिया प्रणाली में परिवर्तन मात्र लाना है। अज्ञान के कारण ही यह मन स्वयं विषयों के प्रति आसक्त होकर उनसे बंधता है, विषय उसे नहीं बांधते। सीताराम। સીતારામ. એટલે મન જીવ પોતે જાતે જ બંધાયો છે અને મનના કારણે, કારણ કે મને એમ સમજી બેઠે છે કે આ વિષયોમાં ભોગમાં જ મારું સુખ છે અને એટલે એ વિષય વાસનાથી બંધાઈ ગયો છે અને પોતે જાણી જોઈને બંધાયો છે, એને કોઈ બાંધ્યો નથી, એમ કે છે. આગળ 176મો શ્લોક જોઈએ. તસ્માન મનઃ કારણમસ્ય જંતોર બંધસ્ય મોક્ષસ્ય ચ ભાવિધાને બંધસ્ય હેતુર્મલિનમ રજો ગુણૈર मोक्षस्य शुद्धम विरजस्तमस्कम. इसीलिए इस जीव के बंधन और मोक्ष के विधान में मन ही कारण है. ચોખ્ખું કહી દીધું અહીંયા ચોખ્ખું કે જીવનું બંધન અને મોક્ષ, જીવનું બંધન પણ મનના કારણે છે અને જીવની મુક્તિ પણ મનથી જ થાય છે. એમાં મન જ કારણ છે. મુક્ત થવું હોય તો પણ મન કોઓપરેટ કરે, મન પોતાનો મિત્ર બને તો જ જીવ મુક્ત થઈ શકે, એમ કે છે. અને પછી કહે છે કે रजोगुण से मलिन हुआ यह बंधन का हेतु होता है. આ મન રજોગુણ વડે મલિન થયું છે. રજોગુણ ને કારણે મન પ્રવૃત્તિમાં આસક્ત થાય છે અને કામ વગરની પ્રવૃત્તિઓ કર્યા કરે છે. રિટાયર થઈ ગયો એની પ્રવૃત્તિ જતી રહી છે હવે, તેમ છતાં નવી પ્રવૃત્તિઓ ઊભી કરે છે. નવી પ્રવૃત્તિઓ ઊભી કરી અને એ પોતાની જાતે જ બંધાઈ જાય છે. અને रज और तम से रहित शुद्ध सात्विक होने पर मोक्ष का कारण होता है. आज मन જ્યારે તમોગુણને ત્યાગી દે અને રજોગુણને ત્યાગી દે છે અને મન જ્યારે શુદ્ધ સાત્વિક બને છે, એવું શુદ્ધ અને સાત્વિક મન એ મોક્ષનું કારણ બને છે, એમ કે છે. તો આ વિશે તમે 176 માંથી વાંચો. इसीलिए इस जीव के बंधन और मोक्ष के विधान में मन ही कारण है. रजोगुण से मलिन हुआ यह बंधन का हेतु होता है तथा रजतम से रहित शुद्ध सात्विक होने पर मोक्ष का कारण होता है. शब्द भावार्थ. मन पर प्रकृति के सत्वगुण, रजोगुण एवं तमोगुण तीनों का प्रभाव रहता है, जिससे वह मलिन हो जाता है. जब यह रजोगुण एवं तमोगुण का त्याग कर देता है, वह शुद्ध सत्वगुण युक्त ही रह जाता है, जो मोक्ष का कारण हो जाता है. सीताराम. સીતારામ.
हम्म, તો આગળ જઈએ हम्म, 177મો શ્લોક. हम्म, વિવેક વૈરાગ્ય ગુણાતિરેકાત શુદ્ધત્વમાસાદ્ય મનો વિમુક્ત્यै ભવત્યતો બુદ્ધિમતો મુમુક્ષોસ્તાભ્યામ દ્રઢાભ્યામ ભવિતવ્યમગ્રે. विवेक वैराग्य आदि गुणों के उत्कर्ष से शुद्धता को प्राप्त हुआ मन मुक्ति का हेतु होता है. अतः पहले बुद्धिमान मुमुक्षु के वे ज्ञान वैराग्य दोनों दृढ़ होने चाहिए. કે છે કે વિવેક અને વૈરાગ્ય આદિ ગુણોનો ઉત્કર્ષ, ઉત્કર્ષ એટલે કે એનો એનો શું કહેવાય પુરુષાર્થ, हम्म, એની પ્રગતિ, ઉત્કર્ષનો અર્થ પ્રગતિ બેઝિકલી. हम्म, કે છે કે વિવેક અને વૈરાગ્યના આવા જે ગુણો છે એના વડે પ્રગતિ કરી हम्म, અને આ મન શુદ્ધતાને પ્રાપ્ત થાય છે. જ્યારે માણસ પોતે વિવેક, આત્મા અને અનાત્માનો વિવેક અને દેહાત્મ બુદ્ધિનો ત્યાગ કરી અને પોતે આત્મા છું અને હું નિત્ય છું, હું ઈશ્વરનો અંશ છું અને હું મારા માતા પિતા અને મારા સંબંધ કેવલ અને કેવલ પરમાત્માની સાથે છે. આ જગત મિથ્યા છે, આ જે જગત દેખાઈ રહ્યું છે એ મનની કલ્પનાનું કારણ છે. આ રીતે સમજી વિચારી અને વિવેક જે છે એ જાગૃત કરવાનો છે. અને વિવેકને જાગૃત કરી અને જે વિષય આ નજીક આવતો હોય એ વિષયથી દૂર થવાનું. અને વિષયથી દૂર થવા માટે વિષયોનું ચિંતન નહીં કરવું. માણસ વિષય આત્મા ક્યારે થાય છે? વિષયોનું ચિંતન કરે છે એટલે થાય છે. એ જ્યારે વિચાર્યા જ કરે કે કેરી બહુ સરસ છે ને કેરી બહુ સ્વીટ લાગે ને ગરી લાગે ને એની સુગંધ સારી હોય છે ને રાજાપુરી તો બહુ સારી ને તોતાપુરી તો એનાથી વધારે સારી, આમ કેરીના જે વિચારો જ કર્યા કરે છે એ કેરી ખાવાનો જ છે એક દિવસ. કારણ કે એને ઘણા વિચાર કર્યા છે, એના મને ઘણી કલ્પના કરી દીધી અને બહુ વિચાર કરે છે એકની એક વસ્તુ પર, ત્યારે બુદ્ધિ એની ઉપર તરત જ સ્ટેમ્પ મારી દે છે કે ના બરાબર છે, આ ભોગવવા જેવી છે, એ નિશ્ચય કરે છે. એટલે હંમેશા વિષય માટે પહેલું તો એનું ચિંતન છોડી દેવું, ચિંતનનો ત્યાગ કરવો જોઈએ. नहीं तो વિવેક રાખીને બને ત્યાં સુધી એનાથી દૂર રહેવા પ્રયત્ન કરો. नहीं तो ભેંસના સિંગડામાં. ધેટ્સ રાઈટ. ભેંસના સિંગડામાં પેલા વાણિયાએ માથું નાખ્યું એવી દશા કે તમે આવું વિચાર્યું નહીં કે આવું ના થાય, તો એટલો બધો રોજ વિચાર કર્યો છે પછી જ કર્યું છે કે છે. દાંતન કરતો તો ઓટલે અને જોતો આઈ નો. પછી આગળ છે તો આ રીતે વિવેક જાગૃત કરવા અને અમુક વખતે વિષયને એવોઇડ કરવા માટે વિવેકથી એને એવોઇડ કરી શકાય. જુઓ, યુધિષ્ઠિરે વિવેકપૂર્વક ન કર્યું હોત શાસ્ત્રને ધ્યાનમાં રાખી અને જ્યારે દુર્યોધને એને જુગારનું નિમંત્રણ મોકલ્યું તે સમયે યુધિષ્ઠિરે વિનયપૂર્વક વિવેકથી કહી દેવા જેવું કે બધી વાત બરાબર, પણ જુગાર તો શાસ્ત્રમાં ના પાડી છે એટલે એ હું રમી નહીં શકું અને કઈ જુગાર નહીં રમવું એથી હું કઈ ક્ષત્રિય મટી જનારો નથી, એટલે મારે જુગાર નથી રમવું. આ રીતે એને એવોઇડ કરી દીધું હોત તો એ બચી શક્યા હોત ને. અથવા જૂઠું બોલ્યો હોત કે મારી કાકીએ ના પાડી છે. કાકી કોણ? કાકી ગાંધારી. ના ના એવું કઈ, પણ ધર્મરાજ છે એટલે જુઠ્ઠું તો ના બોલે, પણ ધર્મનો આશ્રય લઈ શક્યા હોત પોતે.
એ શાસ્ત્ર આજ્ઞા ના પાડે છે. હમ, ત્યાર પછી હમ, વૈરાગ્ય, હમ, વૈરાગ્યનો ગુણ કે આ બધા વિષયો જે છે એ તો બંધન કરાવે એવા છે અને વિષયો વિષ જેવા છે. આ રીતે વૈરાગ્ય અંદર ઉત્પન્ન કરી અને એને ત્યાગવાના. એ રીતે એને 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 વિવેક અને વૈરાગ્ય પૂર્વક વિષય વાસનાઓનો ત્યાગ કરી હમ, અને મન શુદ્ધતાને પ્રાપ્ત થાય છે. અને એ શુદ્ધતાને પ્રાપ્ત થયેલું મન જે છે એ મુક્તિનો હેતુ છે. એટલે કે અહીંયા આગળ એમ કે છે કે અતઃ એટલા માટે, અતઃ એટલે એટલા માટે પહેલા બુદ્ધિમાન મુમુક્ષુ જે છે, બુદ્ધિમાન મુમુક્ષુ છે, હમ, એની અંદર બંને દ્રઢ જોઈએ. વિવેક જ્ઞાન, એ વિવેક જ્ઞાન પણ દ્રઢ જોઈએ હમ, અને વૈરાગ્ય પણ દ્રઢ જોઈએ. દ્રઢ જ્ઞાન એટલે કે જ્ઞાન જે ભૂલાય નહીં તેવું, હમ. કન્ટિન્યુઅસ જાગૃત રહેવું, 120 જ્ઞાનની ખ અવસ્થા. હે 120 ખ 120 ખ હમ બોલો. બીરતી ચર્મ અસી જ્ઞાન મદ લોભ મોહ રિપુ મારી જય પાઈએ સો હરિ ભગતિ દેખું ખગેશ બિચારી. 120 ખ હમ બિરતી ચર્મ અસી, બિરતી, હમ બિરતી વૈરાગ્ય. ચર્મ, ચર્મ એટલે કે ઢાલ, હમ વૈરાગ્ય રૂપી ઢાલ રાખવાની. હમ એટલે સામેથી વિષયોનો જો પ્રહાર થાય તો હમ વૈરાગ્ય રૂપી ઢાલથી એને રોકવાની. હમ અને અસી એટલે તલવાર, હમ જ્ઞાન રૂપી તલવાર, હમ એનાથી વિષયોને કાપવાના. કે વિષયો વિષ જેવા છે, હમ એનો ત્યાગ કરવાનો, એને મારવાનો. હમ અને એ જ્ઞાન રૂપી તલવારથી મદ એટલે અહંકારને મારવાનું, લોભને મારવાનું, મોહને મારવાનું. આ બધા શત્રુઓ છે, હમ આ બધાને મારવાના. હમ અને એવી રીતે એવા એ શત્રુઓને મારીને જય પામવાનું. હમ એ જય પામી એ કે છે, તે કે છે કે સો હરિ ભગતિ દેખું ખગેશ બિચારી. એ ભક્તિ એના વડે જય પામે છે એમ કે છે. અહીં ભક્તિની વાત કરી છે, પણ બાકી મન પણ જીતે છે એનાથી, એ વાત ચોક્કસ છે. તો આ મેં તમને કહ્યું એ 77 177 માટે કહ્યું. તમે વાંચો તમારી ચોપડીમાંથી. शब्दार्थ विवेक वैराग्य आदि गुणों के उत्कर्ष से शुद्धता को प्राप्त हुआ मन मुक्ति का हेतु होता है। अतः पहले बुद्धिमान मुमुक्षु के वे ज्ञान वैराग्य दोनों ही दृढ़ होना चाहिए। भावार्थ मुक्ति के लिए मन की शुद्धता आवश्यक है। शुद्ध सात्विक मन ही मुक्ति का कारण बन सकता है। इसे शुद्ध करने के लिए सर्वप्रथम आत्म अनात्म वस्तु का विवेक आवश्यक है, जिससे दोनों में भेद किया जा सके। इसके बाद अनात्म वस्तु विषयों के प्रति वैराग्य अर्थात आसक्ति का त्याग कर देना चाहिए, जिसमें आत्म वस्तु को प्राप्त किया जा सके। इन दोनों के दृढ़ हुए बिना ज्ञान प्राप्त नहीं होता तथा बिना ज्ञान के मुक्ति नहीं होती। मोक्ष प्राप्ति की इच्छा वाले के लिए यह अनिवार्य है। सीताराम। સીધા. તો
એ હતું 177, હવે 178, સોરી 178. હમ. મનો નામ મહાવ્યાઘ્રો વિષયારણ્ય ભૂમિષુ ચરત્યત્ર ન ગચ્છન્તુ સાધવો યે મુમુક્ષવઃ. કે છે કે મન નામનો ભયંકર વાઘ, હમ. વ્યાઘ્ર એટલે વાઘ, મનને અહીં આગળ મોટો ભયંકર વાઘ કહેવામાં આવે છે. હમ. કારણ કે એ વાઘ શિકાર કરતો ફરે છે, શિકારને શોધતો જ હોય છે. જુઓ, સિંહ નથી કહ્યું, વાઘ કહ્યું છે. સિંહ જે છે એ પોતે શિકાર કરે અને એને પશુનો શિકાર કરીને પછી એનું માંસ વધે તો એ પછી થઈ ના રહે ને ફરી ભૂખ ના લાગે ત્યાં સુધી ફરી શિકાર કરતો નથી સિંહ. પણ વાઘ એવું છે, પ્રાણી છે કે જેણે એક પ્રાણી માર્યું છે, એનો પડ્યો છે દેહ, અને હવે ભૂખ નથી, એ પેલું પ્રાણીને ખાઈ શકે એટલું બધી જગ્યા પેટમાં નથી રહી, તેમ છતાં જો બીજું પ્રાણી આવે નજીક તો એનો જુએ તરત જ એનો શિકાર કરે. એટલે વાઘ જે પ્રાણી છે એ પોતે ભોગવી ના શકે તેમ છતાં શિકાર કરે અને એને એનું લોહી ચાખે છેવટે. એમાં મન જે છે એ મન વિષયોની અંદર એટલું બધું એ હોય છે વાઘની માફક કે એની જોડે છે એ જ વિષય એ પૂરતો છે, પણ તેમ છતાં એ બીજો વિષય શોધે. એટલે કહેવામાં આવ્યું સંસ્કૃતની અંદર કે ભાઈ પૃથ્વી પર જેટલા બધા વિષયો, ગમે તેટલા વિષયો, બધા પૃથ્વીના બધા જ વિષયો એક જ માણસને આપી દેવામાં આવે તેમ છતાં એ મનુષ્ય ધરાતો નથી. આ મન છે વાઘ જેવું છે, અને એને ગમે તેટલા આખા પૃથ્વીના બધા જ વિષયો એને સોંપી દો, તમામ રાજ્યો એના અંડરમાં આવી જાય, તમામ સ્ત્રીઓ એને સોંપી દો, તમામ પ્રકારના ભોગ પદાર્થો એને આપી દો, તેમ છતાં એ સંતોષનો ઓડકાર લેતો જ નથી ક્યારેય. મનને માટે જેટલું આપો એટલું ઓછું. મનને ક્યારેય સંતોષ ના થાય. એનું લાભની માત્રા વધે એટલે લોભ થાય. લાભની ઉપર માત્રા આવે એટલે કે લાભને માત્રા વધે, માત્રા એટલે ઉપર પેલો ઉપર હોય છે તે માત્ર એ લાભ હોય, પણ એ લાભ વધ્યા જ કરે, એની માત્રા વધ્યા કરે તો લોભ થઈ જાય પછી એને, અને લોભમાં અતિ લોભ તે પાપનું મૂળ. એટલા માટે અહીં કહ્યું છે કે મન નામનું ભયંકર વાઘ પ્રાણી એ વિષય રૂપી વનમાં ઘૂમતું ફરે છે, એ બેસી જ નથી રહેતું એક જગ્યાએ. એ શિકારની શોધમાં કન્ટિન્યુઅસ હોય. કદાચ શોધવા ના નીકળ્યું હોય ને ફરવા ગયું હોય ને જો જોઈ ગયું તો પણ એનો શિકાર કર્યા વગર રહે નહીં. તો આવું આ મન ખૂબ ધરાય નહીં તેવું, ધરાય નહીં એવું. એટલે કે છે કે જો સાધુ મુમુક્ષુ હૈ, જે મુમુક્ષુ સાધુ છે, મુમુક્ષુ વ્યક્તિ છે, વે વહાં ન જાય. ક્યાં ના જાય? વિષય રૂપી વન, વિષયારણ્ય ભૂમિષુ, વિષય રૂપી અરણ્ય ભૂમિની અંદર, જે વિષય રૂપ, જ્યાં ખૂબ વિષય રૂપી અરણ્ય હોય ત્યાં ના જાય.
એટલે એને એવોઇડ કરવાનું કે છે અહીંયા આગળ, કે તારે ત્યાં એને ત્યાં ના જવું જોઈએ. જે મુમુક્ષુ છે એને એટલાન્ટિક સિટી ના જવું જોઈએ એમ. એને એટલાન્ટિક સિટી, કારણ કે ત્યાં અનર્થ થયા કરે, જુગાર, અને એની અંદર પણ સોનું છે, ત્યાં આગળ બધું જ છે ને. દારૂ બી છે. હા, વ્યભિચાર છે, બધું છે. એટલે એ છે એ જે શું કહેવાય, શ્રીમદ ભાગવતની અંદર નિષેધ આપ્યો છે આ બાબતનો. પ્રથમ સ્કંદની અંદર જ કયો અધ્યાય છે મને ખ્યાલ નથી, પણ પરીક્ષિત જ્યારે પોતે શિકાર કરવા નીકળ્યો છે અને જે પેલો મુગુટ પહેરી નીકળે છે ને, અને કલીને કે છે કે તારે આ 5 જગ્યાએ જવું નહીં, આ 5માં તારે રહેવું, એનાથી બહાર નહીં જવાનું. કલિયુગ કાલાવાળા કરે એટલે. હા, 4 કહ્યું તું, પણ 5મું પછી કળિયુગને સોનું આપ્યું. અને એ ના પાડી હતી, એને ના પાડી કે એની બહાર નહીં જવાનું, તો કે સારું, મને આટલામાં જ હું વાંચતો રહીશ, 5 વસ્તુમાં. અને એ સુવર્ણનો મુગટ જે જરાસંઘનો પડ્યો હતો એને માથે મૂકેલો, એટલે કલી એના ઉપર સવાર થઈ ગયો. અધર્મથી પ્રાપ્ત કરેલું ધન એ તમને વિનાશીમાં લઈ જાય ને લઈ જ જાય. હિસાબ કે કોર્ટ ચાલુ જ છે. એ વિના અધર્મથી પ્રાપ્ત થયેલું ધન, અપ્રામાણિકતાથી પ્રાપ્ત થયેલું ધન તમને તમામ પ્રકારના દોષોને પ્રાપ્તિ કરાય આપે. આ મારો પોતાનો અનુભવ છે. એટલે અહીં આગળ કહે છે કે સાધુ મુમુક્ષુ જે છે એને આવી જગ્યાએ ના જો. ક્યાં ના જો? વિષયોનું અરણ્ય, કે વિષયો જ્યાં હોય છે ત્યાં ના જવું. એ જગ્યાએથી તારે દૂર રહેવું, એ જગ્યાએથી દૂર રહેવું. એટલે બને ત્યાં સુધી એને એવોઇડ કરવું. એવા સમય એવી બધી વસ્તુઓ ચાલતી હોય ત્યાં તારે જવું નહીં, અથવા તો ત્યાં આગળ તારે એના તરફ ઉપેક્ષા રાખવી. તો આ મેં તમને 178મો શ્લોક કહ્યો. હવે તમે એના વિશે વાંચો. ઉપરામ થઈ જવાનું. उपराम થઈ જાઓ. That's right. मन का नाम भयंकर व्याघ्र विषय रूप वन में घूमता, मन नाम का भयंकर व्याघ्र विषय रूपी वन में घूमता फिरता है, जो साधु मुमुक्षु है वे वहां न जाए. भावार्थ, जो मोक्ष प्राप्ति की इच्छा करने वाले हैं उनको विषयों में रमण नहीं करना चाहिए, क्योंकि मन सदा विषयों में ही घूमता रहता है एवं इन्हीं में आनंद लेता है. विषयों के प्रति वैराग्य करने से मन अपने आप शांत होता है, जो मुक्ति का कारण बन सकता है. विषयों के प्रति आसक्ति छोड़ देने से मन को जीता जा सकता है, अन्य कोई उपाय है ही नहीं. सीताराम. सीताराम. આગળનો શ્લોક 179. मन प्रसूते विषयान शेषान स्थूलात्मना सूक्ष्मतया च भोक्तु शरीर वर्णाश्रम जाति भेदान गुण क्रिया हेतु फलानि नित्यम. मन ही संपूर्ण स्थूल सूक्ष्म विषयों को शरीर, वर्ण, आश्रम, जाति आदि भेदों को तथा गुण, क्रिया, हेतु और फल आदि को भोक्ता के लिए
नित्य उत्पन्न करता रहता है। કે છે કે મન જ આ સ્થૂલ અને સૂક્ષ્મ વિષયોને ઉત્પન્ન કરતું રહે છે. સ્થૂલ વિષયો જેના વડે આ પાંચેય કર્મેન્દ્રિયો ભોગવે છે એ, અને શરીરને પણ મન જ ઉત્પન્ન કરે છે. શરીરને મન ઉત્પન્ન કરે છે. આ શરીરનું ફરી જન્મ થાય છે એનું કારણ શું છે? મન. જન્મ મરણના ચક્રમાં ફર્યા જ કરે છે મનને કારણે. વર્ણ એ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર આ બધું મન જ નક્કી કરે છે. મન માણસનું એવું હોય એ પ્રમાણે જ એ વ્યક્તિ એ વર્ણનો બને છે. મન જો ખરાબ હોય તો એ શૂદ્રના બિઝનેસ કરે, શૂદ્રનો ધંધો કરે. એનાથી કદાચ થોડું સારું હોય તો એ પેલા એ વૈશ્ય નો વર્ણનો બને. થોડો વધારે સારો હોય તો ક્ષત્રિય બને. આ વર્ણનું જે ઉત્પન્ન થાય છે, કયા વર્ણમાં ઉત્પન્ન થવું, બધું મન નક્કી કરે છે. મનથી જ આ બધું મળે છે. આશ્રમ પણ માણસ બ્રહ્મચર્ય આશ્રમમાં વ્યવસ્થિત રહી શકે એના નિયમ મુજબ, એની આયુ મુજબ એ મન કરી શકે. જો મન ખરાબ હોય તો બ્રહ્મચર્ય એના માટે શક્ય જ નથી. યુવાનીમાં પણ અને બાળપણમાં પણ બહુ વહેલો ખરાબ થઈ જાય બનવા માંડે. જાતિ પણ, આ બધા ભેદ, બધું જે છે મન બનાવે છે. બધું મન નક્કી કરે છે. મન વડે જ સત્વગુણ, રજોગુણ, તમોગુણ, મનથી જ માણસ સાત્વગુણી બને, મનથી જ માણસ તમોગુણી બને, મનથી જ માણસ રજોગુણી બને. મનને કારણે મન જ એને સાત્વિક ક્રિયામાં પ્રેરે, મન જ એને રજોગુણી ક્રિયામાં પ્રેરે, મન જ એને તમોગુણી ક્રિયામાં પ્રેરે. અને મોક્ષ અને મુક્તિ અને બંધનનું કારણ પણ હેતુ મન છે. કર્મનું ફળ એ પણ મન અપાવે. કારણ કે મન એ નક્કી કરે છે કે મારે કયું કર્મ કરવું, અને જેવું કર્મ કરે છે એવું જ એને ફળ મળે છે. એટલે આ બધું અહીં કહેવામાં આવ્યું છે કે મન જ સ્થૂળ અને સૂક્ષ્મ વિષયને, શરીરનું, વર્ણનું, આશ્રમનું, જાતિનું, ભેદોનું, ગુણનું, ક્રિયાનું, હેતુ, ફળ આદિ આ બધાને ભોગતા માટે રોજ ઉત્પન્ન કર્યા જ કરે છે. फल आदि को भोक्ता के लिए नित्य उत्पन्न करता है. मन બેસતું નથી. મન એવું પ્લાનિંગ કરે છે કે જેથી એને નિત્ય વિષય મળતો રહે. એને ગોઠવણ જ એવી કરી હોય, અને એ રોજ એની પેરવીમાં જ હોય. સવાર ઉઠે ત્યાંથી જ કે આજે શું ખાઈશું, આજે શું કરીશું, આજે કઈ ફરવા જઈશું, કઈ જઈશું, શું કરીશું. સવાર ઉઠે ત્યાંથી જ એ બધું જ ભોગતા માટે. ભોગતા કોણ છે? જીવ. એના માટે બધી ગોઠવણ કર્યા કરે છે. મન એમાં જ રચ્યું પચ્યું રહે છે. એની ગોઠવણમાં જે આખા તમે વિચાર કરો કે આ વિષય ભોગની ગોઠવણમાં આ જીવે 66 વર્ષ કાઢી નાખ્યા. નિત્ય ભોગની જ ગોઠવણમાં જ આખું જીવન ગયું. એટલે આ મન છે, બહુ બલવાન છે, ખૂબ બલવાન છે. તમે આના વિશે બોલો હવે. તમે 179 પર. સીતારામ.
शब्दार्थ मन ही संपूर्ण स्थूल सूक्ष्म विषयों को शरीर वर्ण आश्रम जाति आदि भेदों को तथा गुण क्रिया हेतु और फलादि को भोक्ता के लिए नित्य उत्पन्न करता रहता है। भावार्थ विषयों का भोक्ता जीव है जो आत्मज्ञान के अभाव में स्वयं सम्राट बन बैठा है तथा यह मन उस जीव का आज्ञाकारी सेवक है जो उसके भोग के लिए सभी स्थूल सूक्ष्म विषयों की सामग्री उत्पन्न करके अथवा जुटाकर उसका पोषण करता रहता है। जीव में अहंकार है जिसकी तृप्ति के लिए यह मन शरीर वर्ण आश्रम आदि जाति आदि में भेदों को उत्पन्न कर जीव को श्रेष्ठ बताने का उपक्रम करता है तथा गुण क्रिया हेतु आदि को उत्पन्न करता रहता है जिसका फल जीव को भोगना पड़ता है। जीव इसी के बहकावे में आकर आत्मा को सदा के लिए भूल जाता है एवं वह मन के कारण विषय में ही रस लेने वाला हो जाता है। रस विषयों में ही रस लेने लगता है। सीताराम। સીતારામ. તો આનાથી આગળ આપણે જતા નથી, અહીં આગળ રોકાઈ જઈએ. 4 વાગ્યા છે. 1-2 મિનિટ માટે સંકીર્તન કરી લે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.